નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો રાજકોટ બાદ હવે ગીર સોમનાથમાં પણ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ। ગીર સોમનાથ જિલ્લા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક મળી પ્રાચી બાદ હવે તાલાલા બ્રહ્મ સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી। ગીર સોમનાથ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા। પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય તે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ। આગામી સમયમાં સમાજના મોભીઓ દ્વારા જે સૂચના મુજબ આવેદન પણ આપવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। સંદીપસિંહ પ્રહલાદસિંહ જાડેજા આજરોજ તાલાળા બ્રહ્મેશ્વર મંદિર ખાતે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની મિટિંગ થયેલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે તે સમયે રાજકોટમાં પ્રચાર કાર્યક્રમમાં જતા હોય કે જે એમનો અંગત કાર્યક્રમ હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી સમજ પાયાવિહોણી હોય અને ક્ષત્રિય સમાજ તેનો વિરોધ કરે છે અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને આગેવાન તરીકે હું ભારતીય જનતા પાર્ટીને એવું અપીલ કરું છું કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ કાપે અને એમની જગ્યાએ કોઈપણને ટિકિટ આપે તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ। પરંતુ જો આવું નહીં કરવામાં આવે તો ફરજિયાત અમારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવું જોશે અને સમસ્ત ક્ષત્રિય સમાજ ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો તથા ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધમાં જશે અને ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ ભોગવવું પડશે। વડોદરામાં કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના સભ્યો દ્વારા સત્યનારાયણનું કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી। હિન્દુ ધર્મની અંદર અને સત્યદેવ ભગવાનના નામે અચાનક જ્યારે પણ મન થાય ત્યારે આપણે એમની આરાધના કરતા જોઈએ છીએ। જગતમાં સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય લોકોનું સારું રહે એ માટે સત્યદેવ ભગવાનની આરાધના સૌ હિન્દુ ધર્મની અંદર પૂજા વિધિ સાથે કરતા હોઈએ છીએ। અમારા કાર્યાલયમાં દર વર્ષે આવી રીતે કથા તો કરવામાં આવે છે અને આજે પણ એ રીતે કથા કરવામાં આવી છે અને વડોદરા શહેરના લોકો આજે જે સમસ્યાઓથી પીડિત છે, જે આરોગ્યથી પીડિત છે, એ તમામ શહેરના લોકોનું આરોગ્ય સારું રહે, શહેરના લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે અને વડોદરા શહેરનામાં દરેક લોકો સુખ શાંતિ સમૃદ્ધિ પામે એની આરાધના સાથે અમે સત્યદેવ ભગવાનની કથા જે કરે છે એને અમારી એ જ પ્રાર્થના છે કે સર્વ લોકો સુખી થાય અને સર્વ લોકોનું જન કલ્યાણ થાય એ જ આરાધના અમે કરીએ છીએ। અમરેલી ખાતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ, જેમાં 6 દેશના લોકો જોડાયા। આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ દુનિયાના દરેક પ્રવાહો સાથે જોડાઈને વિદેશની એજ્યુકેશન સિસ્ટમને સમજી શકે તે હેતુથી યુગાન્ડા, આફ્રિકા, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે જેવા અલગ અલગ 6 દેશોના લોકો કલામ કેમ્પસના મહેમાન બન્યા। વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને ઇનોવેશન વિશે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ। અમરેલીમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવા માટે કામ કરતી કલામ ઇનોવેટિવથી વિદેશો ખુશ। યુગાન્ડા રિસર્ચ સ્કોલર ઇમ્યુનિયલને જણાવ્યું હતું કે પોતાની જાતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીને મહેનત સાથે સફળ થવું એ જ સાચું શિક્ષણ। ઉપરાંત અન્ય 5 દેશના રિસર્ચ સ્કોલરોએ પણ એજ્યુકેશનમાં નવીનતા અને ટેકનોલોજીના માધ્યમમાં ઝડપથી વિકાસ કરી શકાય એ માટે ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ।
કલામ કેમ્પસના ચાલતા વિવિધ કાર્યોને 6 દેશના લોકો દ્વારા બિરદાવી અમરેલીના વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યરત ડૉક્ટર કલામ ઇનોવેટિવ એક ચળવળ છે તેમ કોન્ફરન્સના સમગ્ર અમરેલી માટે એક ગૌરવ સ્વરૂપ ઘટના સાબિત થઈ હતી. Having you and we always welcome to you and our heart is always open for you. Please just tell us and we will open mind, heart and campus to work you and always welcome you. Thank you so much. We all, if I was asked that, I would have to say my parents involved with that. But what happens in Uganda is similar. So when the student graduates from that and this was happening. So we have the national exam, which we have written and written. So if you perform, let's say you perform arts, subject, history, geography, languages better than the sciences, most of the times the mentors and the parents say, when you go to the university, take the art courses. So you cannot do the science. Now, the reason why they are saying this is because you have performed well in the arts. But that doesn't mean that the passion of the child is in arts. So sometimes we look at the performance in subject and we say, okay, the way you have done history, you are going to become a lawyer. But that's just something I wrote. Maybe my memory is good. And then we mix memory and intelligence. So I may be having a very good memory, but I'm not intelligent. I just remember my things and rub them and then I put them together. So that has been affecting us very much in my country. You see someone does a course, they don't want to come to the job. Someone does the course and after doing the course, they give the certificate to the parent and then they go and they do something that they have. છાણી જકાતનાકા ખાતે લાખોના ખર્ચે નવો બાગ બનાવવામાં આવ્યો છે કે જ્યાં રોજ ઘણા નાગરિકો બાગમાં આવતા જતા હોય છે. ખૂબ જ આધુનિક બાગ બગીચો અહીંયા બનાવવામાં આવ્યો છે, પણ કહેવાય કે પાલિકાના અધિકારીઓની જાડી ચામડીના કારણે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજનું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે. અધિકારીઓને જાણ કરવા છતાં પણ અહીંયા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. એક બાજુ વાતાવરણના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે, તેવામાં અહીંયા જે પ્રકારે દુર્ગંધ મારતું પાણી રોડ પર ભરાય છે તેના કારણે પણ બાગ બગીચામાં આવતા નાના નાના ભૂલકાઓને પણ બીમાર પાડી શકે એટલી હદે આ પાણીની દુર્ગંધ મારી રહી છે, પણ કોઈ અધિકારી કામ કરવા માટે તત્પર નથી તેવું દેખાઈ રહ્યું છે. મારું એવું કહેવું છે કે આ છાણી જકાતનાકા ટોલ નાકું હતું વર્ષોથી, એ તોડીને એક સરસ મસ્ત ગાર્ડન બનાવી દેવામાં આવેલું છે, જેની અંદર ખાસી પ્રજાઓ આવે છે, સાંજે બેસે છે અને મોર્નિંગ વોકની અંદર પણ ખાસા વ્યક્તિ આવીને બેસે છે. આ ગાર્ડન તો સરસ છે, પણ એની બાજુમાં આવેલી એક ડ્રેનેજ લાઇન છે. એ ડ્રેનેજ લાઇનની અંદર લગભગ 1 મહિનાથી પાણી ઉભરાય છે અને એ પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશનને જાણ કરેલી છે, પણ કોર્પોરેશનના કોઈ અધિકારી તેને ધ્યાને લેતા નથી. અત્યારે એવું છે કે સરસ ગાર્ડનની બાજુમાં એક નાનું ગંદુ તળાવ જેવું પણ દેખાય છે, જેની અંદર ઘણીવાર પબ્લિકને તકલીફ પણ થાય છે, અવારનવાર ટ્રાફિક પણ જામ થાય છે. જેથી આ જે અધિકારી છે તે આ તાત્કાલિક આ ગટરનું નિરાકરણ કરી અહીંથી ગંદકી દૂર કરે એવી મારી અરજ છે, એવી મારી વિનંતી છે. પપ્પુભાઈ, તમારી જે અરજ છે, તમારી જે વિનંતી છે અધિકારીઓને, પણ વડોદરા શહેરનું જે માથું ગણાતું હોય છાણી જકાતનાકા અને ત્યાં આગળ જો આવા ગટરના પાણી જો ઉભરાતા હોય તો વડોદરા શહેરની દશા શું હોય? જોવા જઈએ તો છાણી જકાતનાકા બરોડાનું મેઇન એન્ટર છે અને ટ્રાફિક પણ છે. બીજી વસ્તુ એવું છે કે ખરેખર આ પબ્લિક જ્યારે બહારથી એન્ટર થાય છે ત્યારે આ વસ્તુ જોયા પછી એવું કહે છે કે બરોડા આટલું ગંદુ કેવી રીતે થઈ રહ્યું છે, એટલે જલ્દીથી તેનું નિરાકરણ થાય એવું જરૂરી છે અને જેથી એના તાત્કાલિક પગલાં લઈને એ દૂર કરવું પણ અતિ આવશ્યક છે. એટલે તમે પણ જે રીતે વાત કરી અને મુખ્યમંત્રી જે રીતે વાત કરી કે વડોદરા ગુજરાતના અંદર સુરત અને અમદાવાદ કરતાં પાછળ છે, તેના અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો જવાબદાર છે, તમને લાગે છે? કોર્પોરેશન જોડે કામ પણ હોય છે, પણ જ્યારે અરજી મળે તો એનું તાત્કાલિક નિરાકરણ થાય તો એવું બધું દેખાય નહીં. શું નામ આપણું? મારું નામ પપ્પુભાઈ છે, પ્રેમદર્શ શર્મા. જંબુસરના દોડવીર હસમુખ જંબુસરિયાએ વાપી મુકામે યોજાયેલ મેરેથોન દોડમાં 2જા નંબરની સિદ્ધિ મેળવી. તારીખ 31 માર્ચ 2024ના રોજ ભારત દેશના 17 રાજ્યોમાં, ઇન્ટરનેશનલ 22 દેશોમાં અને ગુજરાત રાજ્યમાં કુલ 7 જગ્યાએ એક જ દિવસ અને એક જ સમયે અહિંસા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપી મુકામે યોજાયેલા અહિંસા મેરેથોન દોડમાં જંબુસરના જાણીતા દોડવીર હસમુખ જંબુસરિયાએ 3 કિલોમીટરનું અંતર 20 મિનિટ અને 16 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને તેઓ સિનિયર સિટીઝન વિભાગમાં દ્વિતીય નંબરે વિજેતા થયા હતા. તેઓને મેડલ, ટ્રોફી અને રોકડ રકમ આયોજક દ્વારા એનાયત કરવામાં આવી હતી. ત્યારે તેમની પાર્ટનર વાપીની માધુરી પ્રસાદે 5 કિલોમીટરનું અંતર 24 મિનિટ 16 સેકન્ડમાં પૂર્ણ કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતા આયોજકો દ્વારા તેણીને પણ મેડલ, ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં હસમુખ જંબુસરિયા અને માધુરી પ્રસાદે જ્યારે મેરેથોન દોડમાં સાથે ભાગ લીધો છે ત્યારે તેઓ બંને વિજેતા બનતા આવ્યા છે. વાગરા ખાતે શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ આયોજિત 24 કુંડીય મહાયજ્ઞ યોજાયો. રવિવારના રોજ વાગરા ખાતે શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ વાગરા તેમજ સમસ્ત વાગરા ગ્રામજનોના સહયોગથી 24 કુંડી મહાયજ્ઞ યોજાયો, જે નિમિત્તે વાગરા નગરમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાની બાળાઓ શિરે જ્વાળા અને માતા બહેનો માથે કળશ લઈને નગરયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ વાગરા મંદિરનું 24 કુંડીય મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન સમસ્ત વાગરા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેતપુર શહેર ખાતે JCI જેતપુર ટ્રસ્ટ આયોજિત ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન ઉત્સવ જાનકી વિવાહ પ્રસંગે પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખ માંડવિયા સાહેબ પધારતા તેમનું સ્વાગત સન્માન કરી દાતાશ્રીઓનું સન્માન તેમજ 70 દીકરીઓને કન્યાદાન કરવાનો લાવો લેતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ન્યૂ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ વાર્ષિક ઉત્સવમાં વર્ષ દરમિયાન શાળાની અંદર શિક્ષક મિત્રો દ્વારા બાળકોને કરાવવામાં આવતી દરેક પ્રવૃત્તિની અંદર ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત રૂપે ઇનામ વિતરણ તેમજ લોઢવા ગામની અંદરથી વર્ષ 2023-24ની અંદર સરકારી નોકરી મેળવતા દરેક વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં અશ્વિનભાઈ પટાટ સાહેબ દ્વારા શિક્ષણનું મહત્વ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચમાં વૃદ્ધાના ઘરમાં પાણી પીવાના બહાને સોનાના દાગીના ઉતારી ગઠિયો ફરાર. ભરૂચના વેજલપુરમાં એક વૃદ્ધા મહિલાના ઘરે પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી સોનાના દાગીના લઈ
બે ચોર ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બે જણ આવ્યા હતા. તેને પરસેવો બહુ થયો તો એકદમ થયો હતો તે મારી પાસે પાણી માંગ્યું. મેં પાણી આપ્યું. પછી થોડો છે તે ઘરમાં આવ્યો. મેં એની પાસે મારી પાસે ધોવા માટે તેને પાણી માંગ્યું. મેં પછી શું થયું તે મને કશી ખબર નથી. થોડી વાર રહીને મને ખબર પડી કે મારા હાથમાંથી 2 બગડી હતી, આશરે 3 તોલાની બગડી છે. પછી મને ખબર પડી એ ચોરી મોં ધોવાનો પાવડર માંગ્યો. ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં આવેલા તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળના મંદિરથી તથા ગીર ગઢડા ધોળકવા રોડ ઉપર માતાજીના મંદિરમાંથી તથા કોડીનાર સરદારનગર રોડ ઉપરથી શિવ મંદિરમાંથી અને સુગાડા ખોડિયાર માતાજીના મંદિરમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તથા દાગીનાની ચોરી થયેલ, જે અનુસંધાને જૂનાગઢ રેન્જ DIG શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ અને જાડેજા સાહેબ નાઓના મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના કરેલ હોય, જે અનુસંધાને LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AB જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB વોરા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ASI લાલજીભાઈ બાભણિયા તથા નરેન્દ્રભાઈ કછોડ, શૈલેષભાઈ ડોંડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમાનાઓએ મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે તેમજ ASI રામદેવસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ચાવડાઓના ટેકનિકલ એનાલિસિસ દ્વારા નીચે જણાવેલ વિગત મુજબના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 30/3/2024ના રોજ ડૉક્ટર BR આંબેડકર ભવન વડોદરા ખાતે સંસ્થાના ટ્રસ્ટી મંડળના સહયોગથી અને અધ્યક્ષ શ્રી મણિભાઈ પરમાર અને મંત્રી શ્રી હરીશભાઈ સોલંકીના પ્રયત્નોથી આગામી બમ્પર પોલીસ ભરતી માટે ફ્રી માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ સદસ્ય અને એક્ટિંગ ચેરમેન શ્રી મૂળચંદ રાણા અને પોલીસ અધિકારી શ્રી વિનયભાઈ મકવાણા દ્વારા ઉપસ્થિત યુવા વર્ગને પોલીસ ભરતીમાં કેવી રીતે સફળ થવું તે માટે કેવી તૈયારી કરવી, નવી ભરતીમાં પ્રક્રિયામાં શું ફેરફાર છે અને પરીક્ષામાં પાસ થવા શું વાંચવું જોઈએ તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. સાથે આંબેડકર ભવનમાં નોલેજ નેશન એકેડેમી દ્વારા ભરતી અંગે ચલાવવામાં આવતા વર્ગોની માહિતી સંચાલક શ્રી અશ્વિનભાઈ બલદાણિયા દ્વારા આપવામાં આવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ આ કાર્યક્રમનું સઘળું સંચાલન www.wankarssamaj.comના પ્રણેતા શ્રી ભરત ડાબી દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉક્ટર આંબેડકર ભવનમાં ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર અમે ખૂબ ભાર આપીએ છીએ. એમાંય સરકારી ભરતી થતી હોય છે એ વિશેનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને સરકારી ભરતીમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે કોચિંગ ક્લાસ ચલાવીએ છીએ. આગામી સમયમાં ગુજરાત સરકારે પોલીસ ખાતાની ખૂબ મોટી જાહેરાત બહાર પાડી છે. 12,000થી વધુ ભરતી થવાની છે. એ ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપવા જે સેમિનારનું આયોજન કરેલ, એમાં અમારા મિત્ર અને મૂળચંદભાઈ રાણા સાહેબ જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં મેમ્બર હતા, એમણે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે અમારા મિત્ર પોલીસ અધિકારી પણ આવીને વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરવી અને શું તૈયારી કરવી એ રીતે સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ છે. મારું નામ મણિભાઈ પરમાર છે. હું આ ડૉક્ટર BR આંબેડકર ભવનનો સોસાયટીનો ચેરમેન છું. મારી સાથે સોસાયટીના સેક્રેટરી હરીશભાઈ છે, સાથીદાર ભરતભાઈ ડાભી પણ છે. ભરૂચ જાસૂસી કાંડના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી લીધો. ભરૂચ જિલ્લામાં પોલીસ અધિકારીઓના લોકેશનની જાસૂસી કાંડમાં પકડાયેલા આરોપી અશોકભાઈ બળદેવભાઈ સોલંકી, મયુરભાઈ ગોવિંદભાઈ ખુમાણ, નયન ઉર્ફે બોબડો, કિશોરચંદ કાયસ્થ નાઓને ઝડપી પાડવામાં આવેલ અને જેમાં આરોપી પરેશ ઉર્ફે ચકો સનુભાઈ ચૌહાણ, રહેવાસી ગીતાંજલિ એપાર્ટમેન્ટ કારેલીબાગ વડોદરાવાળો છેલ્લા 1 વર્ષથી ધરપકડથી બચવા માટે
નાસ્તો વર્તો હતો, જે આરોપીને ગત તારીખ 29/3/2024ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોય અને સદર આરોપી ઉપરોક્ત ગુનાના કામે વોન્ટેડ હોય, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આરોપીનો કબજો મેળવી આજરોજ તારીખ 30/3/2024ના રોજ ઉપરોક્ત ગુનામાં અટકાયત કરવામાં આવેલ છે, તેમજ વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદના માણેક ચોક પાસે આવેલ ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી પડતા એકનું મોત, 5 ઘાયલ. પોલીસ સ્થળ પર ઘાયલો સારવાર હેઠળ ખસેડાયા. ફર્નિચરનો સામાન લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી હતી, તે કયા કારણસર તૂટી તે તપાસનો વિષય છે. જો માલિક જવાબદાર હશે તો કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણીથી નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ. સાવલી ખાતે 3 ક્ષત્રિય સમાજ સંગઠન એકત્ર થયા. મહાકાલ સેનાવીર પ્રતાપ સેના કરણી સેના પહોંચી સાવલી સેવા સદન. રૂપાલાની ટિકિટ કાપોના નારા લાગ્યા. સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ક્ષત્રિય સમાજનો ઝંડો લઈને ફરતા કુલદીપસિંહ રાહુલજી વિરોધ પ્રદર્શનમાં ન દેખાતા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિષય છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને મા-બેન દીકરી વિશે, એને તદ્દન અમે વખોડીએ છીએ અને અમે આજે મામલતદારશ્રીને વીર પ્રતાપ સેવાકસ મહાકાલ સેના સાવલી ગુજરાત અને કરણી સેના સાવલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં, એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોની 1 દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોઈ ત્રુટિ ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીમાં ગ્રામ્ય રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય. ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની 1 દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જે.એસ. ભાવસાર, જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક, સેના નાયક શૈલેષ ભટ્ટ, ક્લાર્ક પ્રફુલ્લ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદોદ જીઆરડી યુનિટના 164 જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્ર પર ફરજ બજાવશે. આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજરોજ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ 1 દિવસીય યોજવામાં આવ્યો હતો, જેમાં ફરજ પર જનાર તમામ મારા જીઆરડી જવાનના લુકઆઉટ કેવા પ્રકારનો હોવો જોઈએ, એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ, એમનો કોના હુકમનું પાલન કરવું, એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય. બીજું કે ફરજ દરમિયાન તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની અંદર છોડવો નહીં. આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યું. ચોખંડીથી પોર બળિયાદેવ જતા યાત્રા સંઘ આજે સાંજે બળદગાડા ઊંટગાડા સાથે પટની સમાજ પોર બળિયાદેવ યાત્રાએ જશે. તે પૂર્વે આજે સવારે પટનીવાડીથી વાજતે ગાજતે બળદગાડા સાથે શોભાયાત્રા નીકળી. દિનેશ સંઘવીની ત્યાં પધરામણી પરંપરા મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
જંબુસરના સારોદ ગામના યુવાનને દક્ષિણ આફ્રિકામાં નેગ્રો જાતિના લોકોએ ગોળી મારીને હત્યા કરી. જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા, પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નેગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી. તેમ છતાં તેમને હિંમત રાખીને ગાડી ચલાવી, પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર 6-7 ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેમનું કરુણ મોત થયું છે. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકા દેશોમાં જાય છે, પરંતુ ત્યાં તેમને નેગ્રો જાતિના લોકો લૂંટના ઈરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે, જેના કારણે પરિવાર પર આફત આવી પડી છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે સાહિલભાઈ મુનસીએ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો દીકરો પણ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.